જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું કે યોગીની એકાદશી 2025 ક્યારે છે, તેનું મહત્ત્વ, પૂજાવિધિ અને કથા વાર્તા. તો મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું તમામ વ્રતમાં વિશેષ મહત્ત્વ છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એક વર્ષમાં 24 એકાદશી આવે છે. વર્ષ 2025માં એકાદશી વ્રત ક્યારે મનાવવામાં આવશે? હિન્દુ ધર્મમાં એકાદશીની તમામ વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિ સાચા મનથી આ વ્રત કરે છે તેને તેના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ આ સંસારના તમામ સુખ ભોગવ્યા બાદ મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરે છે. 11મી તિથિને એકાદશી કહે છે. તે મહિનામાં 2 વાર આવે છે, એક શુક્લ પક્ષ પછી અને બીજી કૃષ્ણ પક્ષ પછી. પૂર્ણિમા પછી આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી અને અમાવસ્યા પછી આવતી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ રીતે વર્ષની 24 એકાદશી તિથિઓને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ છે. હિન્દુ ધર્મમાં વ્રત અને તહેવારોનું વિશેષ મહત્ત્વ છે. બધા ઉપવાસોમાં એકાદશી વ્રતનું પણ વિશેષ મહત્ત્વ છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશી વ્રત દર મહિને 2 વાર આવે છે. આ વર્ષે એટલે કે 2025માં યોગીની એકાદશી 21 જૂને શનિવારે મનાવવામાં આવશે. મિત્રો, હવે આપણે જાણીશું યોગીની એકાદશીનું મહત્ત્વ. એકાદશી દર મહિનામાં 2 વાર આવે છે, એક પૂર્ણિમા પછી અને બીજી અમાવસ્યા પછી. યોગીની એકાદશી 21 જૂન 2025ના રોજ મનાવવામાં આવશે. એકાદશીમાં ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવાનું અને તેમની પૂજા કરવાનો નિયમ છે. કહેવાય છે કે વ્યક્તિ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને હજારો બ્રાહ્મણોને ખવડાવવા સમાન ફળ મળે છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. યોગીની એકાદશીનું મહત્ત્વ. યોગીની એકાદશીનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે સૃષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની પૂજાનું વિધાન છે. એવી માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્રતીને બધા પાપોથી મુક્તિ મળી જાય છે. સાથે જ તે આ લોકના સુખ ભોગવતા સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 28,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય મળે છે. યોગીની એકાદશીની વ્રત કથા. તો મિત્રો, હવે આપણે યોગીની એકાદશીની વ્રત કથા કરીશું. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો. આ એકાદશીનું નામ શું છે? એનું મહાત્મ્ય શું છે? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે. તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ વ્રત આલોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનારું છે. આ વ્રતથી પાપ નષ્ટ થાય છે. હું તમને પુરાણમાં કહેલી કથા કહું છું. અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે શિવ ભક્ત હતો. તેમની પૂજા કરવા તે હેમમાલિની પુષ્પ લાવતો હતો. તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી. એક દિવસ તે માનસરોવરમાંથી પુષ્પ લઈ આવ્યું, પરંતુ કામાસક્ત થવાના કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયું. જ્યારે રાજા કુબેર તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેને ક્રોધપૂર્વક પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે લોકો જઈને જુઓ કે હજી સુધી હેમમાલી પુષ્પ લઈને કેમ નથી આવ્યું. જ્યારે યક્ષોએ તેની જાણ કરી લીધી તો કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા, હે રાજન,
હેમમાલિની હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે. યક્ષોની વાત સાંભળી કુબેરે હેમમાલિને બોલાવવાની આજ્ઞા આપી. હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાંપતો ઉપસ્થિત થયો. તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને એમના હોઠ ફફડવા લાગ્યા. તેમને કહ્યું, હે પાપી, મહાનીચ કામી, તે મારા પરમ પૂજનીય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે. તેથી હું તને શાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં જઈને કોઢી થશે. કુબેરના શાપથી તે જ ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને કોઢી થઈ ગયો. તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ. મૃત્યુલોકમાં આવીને તેણે મહાદુઃખ ભોગવ્યા, પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિ મલિન ના થઈ અને પાછળના જન્મની સુધી પણ રહી. તેથી તે અનેક દુઃખોને ભોગવતો પોતાના પૂર્વજન્મના કુકર્મોનું સ્મરણ કરતા હિમાલય પર્વત તરફ ચાલ્યો. ચાલતા ચાલતા માર્કંડેય ઋષિના આશ્રમે પહોંચ્યો. તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા. તે બીજા બ્રહ્મના સમાન લગતા હતા. તે આશ્રમ બ્રહ્મની સભા સમાન શોભતો હતો. હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણોમાં પડી ગયો. તેને જોઈને માર્કંડેય ઋષિ બોલ્યા, તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોઢી થયો અને મહાન દુઃખ ભોગવે છે? ત્યારે હેમમાલીએ કહ્યું, હે મુનિ, હું રાજા કુબેરનો સેવક છું. હેમમાલી મારું નામ છે. પૂજા માટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો. એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતાં મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પો લઈને ન પહોંચ્યો. તેમણે મને શાપ આપ્યો કે તું કોઢી થા અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવે. તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુઃખ ભોગવું છું. તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારી મુક્તિ થાય. માર્કંડેય ઋષિ બોલ્યા, તે મારી પાસે સત્ય વચન કહ્યા છે, તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું. જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. તેથી હેમમાલી ખૂબ જ પ્રસન્ન થયો અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું. તેના પ્રભાવથી તે ફરી પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો. હે રાજન, આ યોગીની એકાદશીની કથાનું ફળ 81,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાના બરોબર છે. આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે. તો મિત્રો, આ હતો યોગીની એકાદશીનો પ્રભાવ. વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.